નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું ધારીથી। વાત કરીશું મોટા સમાચારથી। અમરેલી જિલ્લામાં હવામાન ખાતાએ આપેલી આગાહીના પગલે સતત કમોસમી વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થયું છે। ત્યારે ધારી ગીર પંથકમાં સતત કમોસમી વરસાદ પડી રહ્યો છે। ત્યારે ધારી તાલુકાના કુબડા ગામે કમોસમી વરસાદે કહેર વર્તાવ્યો છે। તાલુકાના લોકો મુખ્યત્વે ખેતી પર નિર્ભર હોય છે અને તે ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે। છેલ્લા ઘણા સમયથી કમોસમી વરસાદથી ખેડૂતોનો તૈયાર થયેલ પાકને વ્યાપક પ્રમાણમાં જતા નિષ્ફળ ગયો છે। મગફળી અને તેમજ કપાસ ખરાબ થયા અને મગફળીમાં ફૂગ વળવા લાગી, કપાસ ભીનો થઈ ગયો અને ફરીથી ઉગવા માટે તેને સમય પણ જોઈએ। તો તુવેરના પાકને પણ નુકસાન, એરડાના પાકને પણ નુકસાન, તમામ પાકોને નુકસાન થયું છે। ખેડૂતની જે સિંગ છે મગફળી, કમોસમી વરસાદને કારણે પુષ્કળ નુકસાન થયું। છેલ્લા 5 દિવસથી યાની કે સતત 25 તારીખથી વરસાદ પડે છે। પાથરા પતી ગયા છે, સિંગ ઉગી ગઈ છે અને ઢોર ખાય એવો પાલો નથી રહ્યો અને ખેડૂતના હાથમાં સિંગના ડોડવા આવે એવી પરિસ્થિતિ નથી રહી। જેથી કરીને સરકાર આનું તાત્કાલિક સર્વે કરાવી અને યોગ્ય વળતર મળે એવી સરકાર પાસે અમારે ખેડૂતોની અપેક્ષા છે। તમને વિગતે વાત કરીએ આપણે તો કમોસમી વરસાદને કારણે ધારી તાલુકામાં નુકસાન થયેલું છે અને એ સબબ ગઈકાલે રાજ્ય કક્ષાએથી આપણા જે મંત્રી છે કૌશિકભાઈ વેકરિયા સાહેબ, એમને પણ આપણા ધારી તાલુકાની મુલાકાત લીધેલી અને અમે પણ અને અમારા સ્ટાફ દ્વારા પણ રેન્ડમ સર્વે કરવામાં આવે છે અને ખરેખર જે મોલ જે ખેતરમાં છે એ તમામમાં અત્યારે હાલ નુકસાનગ્રસ્ત અસરગ્રસ્ત જણાયેલ છે અને એ સબબ અમારી કક્ષાએથી જે કંઈ રિપોર્ટિંગ કરવાનું થાય છે અમારા તંત્ર મારફત એ અમે યોગ્ય કક્ષાએ અમે રજૂઆત અને એનું રિપોર્ટિંગ કરેલું છે અને એ સબબ આજ સાંજ સુધી એ સરકાર લેવલથી નિર્ણય લેવાશે। તો આગળ વાત